તો પોલીસે જે રીતે રેપનો આરોપી ભાગવા જઈ રહ્યો હતો અને ફાયરિંગ કરી હતી તેને લઈને આ પત્રકાર પરિષદ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા. આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16થી ઉપર ગુના દાખલ છે, 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે. સાહેબ, જે આરોપી છે કાચથી હુમલો કર્યો, કાચ કેવી રીતે મેળવ્યો, નાસી છૂટવાનો પ્લાનિંગ શું હતું? એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે, ત્યાં લોખંડના કાટમાળ, કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે. ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો. આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમના ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે. કોનું વેપન જૂટવાનો પ્રયાસ કર્યો? એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા, અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર, એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં, તે દરમિયાન આખું બનાવ બનેલો હતો. તો આપ જો આરોપી ભાગવા જતા પોલીસ કોન્સ્ટેબલ ભરત રાઠોડે તેમના પર ફાયરિંગ કરી હતી અને તેને લઈને આ પત્રકાર પરિષદ હતી. રેપનો આરોપી કે જેને લઈ જવામાં આવી રહ્યો હતો અને સ્વ બચાવમાં આ ફાયરિંગ કરાયું છે. તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પર જે રીતે હુમલો થયો હતો